અને એક પેઢી એવી આવશે કે જેમાં એમના જ કુટુંબમાં એક અપંગ સિંહ જન્મ લેશે. તે સિંહ પોતાની અપંગતા દૂર કરવા માટે કઈ પણ હદે જઈ શકશે. એ સમયે એક સાંબર આવીને તેને ભડકાવશે કે જો તેણે ઠીક થવું હોય ને તો તે દયાળુ જાનવરને મારીને ખાઈ જવું પડશે. સાચું તો એ છે કે તે દયાળુ જાનવરના હાથે તે સિંહ માટે મોતની ગુફામાંથી લાવેલ ફળ ખવડાવવામાં આવશે તો તે ઠીક થશે. પણ આ વાત સિંહને ખબર નહીં હોય કે તે દયાળુ જાનવરને અપંગ સિંહને સાચા સમયે સાચો નિર્ણય લેવો પડશે અને પોતાને તે દયાળુ જાનવરના શિકાર કરવાથી રોકવો પડશે તો બધું ઠીક થશે. પણ જો તેણે તે દયાળુ જાનવરને મારી નાખ્યું તો આ જંગલનો સર્વનાશ થશે. આ સાંભળી બધા હેરાન થઈ ગયા. શેરખાને સાંબર તરફ ગુસ્સામાં જોયું અને સાંબર ત્યાંથી ભાગી ગયું. ભાગો! દયાળુ શિયાળ, મને માફ કરી દે અને તારો ખૂબ ખૂબ આભાર કે તે મારી અપંગતા દૂર કરી. આ સાંભળી શિયાળે સ્મિત કર્યું. બધા જાનવર ખુશ થયા. શેરખાને નમીને શિયાળનો આભાર માન્યો. આ વાર્તા છે એમેઝોનના જંગલોની કે જ્યાં નાની ચકલી હવે મોટી થઈ ગઈ હતી. તેને બે નાના બાળકો હતા.